મુરલીધરની જગ્યાના રહેણાંકના મુદ્દે સાધુઓએ ઈંટોના ઘા કરતા એક કિશોરીને ઈજા। ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ મુરલીધરની જગ્યામાં છેલ્લા ઘણા સમયથી રહેણાંકના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ફરી એક વખત વિવાદ થતા સાધુ દ્વારા મકાન ખાલી કરવા લોકોને ધમકાવી ઈંટોના ઘા કરતા એક કિશોરીને ઈજા થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। કેટલા બધા ઈટો ના ઘા કર્યા કોઈને વાગ્યું બધું છે કેટલા બધા ઘા કર્યા હતા કોઈને વાગી ગયું છે હા હજી ઈટો ના ઘા કર્યા હજી આમ જો કોણ आरती बेन શું બનાવ બન્યો છે બેન? શું બનાવ બન્યો? અમારે છે છોકરી ઘરે ઉપર પતંગ ચગાવતી હતી તો બાવાએ ઈડળાના ઘા કર્યા, છોકરીનું માથું ફાટી ગયું, બરાબર છે, હાથ દુખે છે, બધું થઈ જાય અને અમને મકાન ખાલી કરાવવા માટે અવારનવાર તલવારો કાઢે, ધોકા કાઢે, છોકરાઓને કાલ નાનાને એવું કર્યું હતું, આ દીકરીને કર્યું, એમનું અમારે શું કરવાનું એમ વિડીયો છે અને વિડીયો છે અમારી પાસે, અમારે અત્યારે ઘરે નળિયા ને એવું બધું તોડી નાખ્યું છે અમે ઘર જો આવો કોઈએ તોડ્યું છે? બાવાએ ત્યાં શું કરે છે ભાઈ? એના મંદિરમાં બોલું કરે છે અને આવી રીતે અવારનવાર બધાને એમ કે ખાલી કરો ને અહીંયા કોક મેન છે સોહિલભાઈ વિઠ્ઠલવાડી દેસાઈનગર, એ બિલ્ડર છે અને એ અવારનવાર એમ કે ખાલી કરો એમ કેમ અમારે ખાલી કરવા એમ, અમે કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ એમ, અને આ એક જ મારી દીકરી છે, મારી દીકરીને કાંઈક થયો તો જવાબદારી કોણ લે? બાવો લે।